નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3 ની અંદર આપણે આજે જે વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર જેનું કાર્યક્ષેત્ર અને એની જે ઉત્તેજના છે એમાં આગળ છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે એના જે કાર્યક્ષેત્રો હતા એમાં નો એક કાર્યક્ષેત્ર યંત્રશાસ્ત્ર મિકેનિક્સ વિશેની માહિતી આપણે મેળવી. હવે આપણે મિત્રો સ્થૂળ ક્ષેત્ર છે એમાંનો બીજો જે કાર્યક્ષેત્ર છે એનું એ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. હવે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ને ગુજરાતીમાં શું કહેવાય તો કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર કહેવાય. શું કહેવામાં આવે તો કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. આનો મતલબ એવો થાય મિત્રો કે વિદ્યુત અને ચુંબકીય બંને ઘટનાઓ કે બંનેને એક સાથે રાખીને કામ કરતી જે શાખા છે એવી શાખાને આપણે મિત્રો કહીશું વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આપણે એ લખ્યું છે કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનો જો આપણે મિત્રો એક સાથે અભ્યાસ કરીએ તો એવા જે અભ્યાસ છે ભૌતિક વિજ્ઞાનની ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે વિદ્યુત ચુંબકીય શાસ્ત્રની શાખામાં ભણવામાં આવે છે. આની અંદર આ વિદ્યુત અને ચુંબકીય શાખાઓનો સમન્વય થાય તો એવી સમન્વય થતા જુદા જુદા ઉદાહરણો આપણે જોવાના છે. અને એની શાખાઓ એમાં કઈ કઈ છે તો કે આ શાખાઓ વિશેની આપણને જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા છે માહિતી સંશોધનો પ્રયોગો કરીને આપણને માહિતગાર કર્યા. અને એવા જે વૈજ્ઞાનિકો છે એના હું જો નામ લઉં તો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં કુલમ્બ સૌથી પહેલા યાદ કરવો પડે. ચાર્લ્સ કુલમ્બ નામનો એક વૈજ્ઞાનિક છે જેને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો અંગેનો નિયમ આપ્યો, એટલે કુલમ્બનો નિયમ જે 12મા ધોરણની અંદર ભણવાનો. કે એટલે કુલમ્બ છે. ત્યારબાદ ઓસ્ટરડે છે. તો ઓસ્ટરડે, કુલમ્બ, એમ્પિયર અને મેક્સવેલે આ સિદ્ધાંતોને કે એના પ્રયોગોને તાર્કિક તથા ગાણિતિક રીતે રજૂ કર્યા. અને એ સિદ્ધાંતોના આધારે વિદ્યુત અને ચુંબકીય શાખાઓ વર્ષો પહેલા અલગ અલગ હતી જેને એક સાથે સમન્વય કરીને આજે એ શાખાઓને વિસ્તૃત સમજવા માટેનું જ્ઞાન આપણને આ વૈજ્ઞાનિકો દ્વારા પૂરું પાડ્યું. તેમાં પોતાનું યોગદાન છે ખૂબ જ રહ્યું છે મિત્રો. હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારી વાહકની ગતિ, અહીંયા આપણે આ શાખાઓની અંદર વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર છે એની અંદર શું શું ભણવામાં આવે કે શું શીખવામાં આવે તો કે ચુંબકીય ક્ષેત્ર જો હોય તો એમાં જો આપણે વિદ્યુત પ્રવાહધારિત તાર મૂકી દેવામાં આવે તો એ વાહક તાર શું કરવા લાગે? ગતિ કરવા લાગે. તમે બધાએ ઉદાહરણ સ્વરૂપે હું અહીંયા ઉદાહરણ લખું એમના તો ઉદાહરણ સ્વરૂપે વિદ્યુત મોટર, તમે જે કૂવામાંથી કે બોરવેલમાંથી પાણી કાઢવા માટે જે મોટરનો ઉપયોગ કરો છો, 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો આપણે કે વિદ્યુત મોટર, જનરેટર. ઓકે, આ જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ વિદ્યુત ઉપકરણો છે એ મિત્રો વિદ્યુત પ્રવાહધારિત તાર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આવે એટલે તે ગતિ કરવા લાગે. આપણે પંખાની જો વાત કરીએ તો પંખો પણ એ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે જે સિદ્ધાંતનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. ઓકે, તો અહીં મોટર, જનરેટર, પંખો, અન્ય વગેરે આ તો મેં નમૂના માટે બધા 2-3 ઉદાહરણ આપ્યા છે કે તેઓ વિદ્યુત પ્રવાહધારિત તાર
વિદ્યુતનો મતલબ કેવો થાય તો કે સમયના ચોક્કસ ગાળાઓ દરમિયાન એની ગતિનું પુનરાવર્તન થતું હોય. આપણે જે ઘરે વીજળી આવે છે મિત્રો, આ વીજળી છે એ કેવા પ્રકારની છે તો કે ઉલટ સુલટ પ્રકારની, એટલે કે પ્રત્યાવર્તી પ્રકારની પ્રવાહ છે આવે છે, વોલ્ટેજ આવે છે. તો આ જે પ્રવાહ કે જે વોલ્ટેજ આવે છે એને અંગ્રેજીમાં કહેવાય અલ્ટરનેટિંગ કરંટ. શું કહેવામાં આવે છે? અલ્ટરનેટિંગ કરંટ. અને ટૂંકમાં એને આ કહેવામાં આવે એસી. ઓકે, એટલે આપણે જે ઘરે વીજળી જે આવે છે એ વીજળીમાં જે વિદ્યુત પ્રવાહ એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ છે કયા સ્વરૂપમાં હોય તો કે એસી, અલ્ટરનેટિંગ, ઉલટ સુલટ. અને ઉલટ સુલટનો આકાર જે છે ને એ આકાર મિત્રો આવો હોય, આવી રીતે હોય. અને જોજો કે સમયનો ચોક્કસ ગાળો હોય, માની લો કે અહીંથી ગતિની શરૂ થાય, અહીંયા આવે એટલે એક ચક્ર પૂરું થયું, આ બીજું ચક્ર શરૂ થાય, પાછું અહીંયા પૂરું થયું, ત્રીજું શરૂ થાય. એટલે આવી રીતે આપણે ઘરે વીજળી ખબર હોય તો તમે જોતા હશો કે ભાઈ આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ હોય. ઘરના જે કઈ વિદ્યુત ઉપકરણો હોય ને એમાં લખેલું આવે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝનો મતલબ શું થાય કે આપણા ઘરે જે વીજળી આવે છે એ 1 સેકન્ડમાં, યાદ રાખજો કેટલા સમયમાં, 1 સેકન્ડમાં 50 વખત આવી રીતે દોલનો કરે. આને એક દોલન કહેવાય. ઓકે, અને કેટલા દોલન કહેવાય? આ એક દોલન પૂરું થયું કહેવાય, આ બીજું દોલન થયું કહેવાય, આ ત્રીજું દોલન થયું કહેવાય. આવી રીતે કેટલા દોલનો કરે છે? 50 દોલનો કરે છે. એટલે એની આવૃત્તિ કેટલી ગણવામાં આવે? 50 હર્ટ્ઝ. તો કહેવાનો મતલબ કે પ્રત્યાવર્તી પ્રવાહની અંદર એનો ઉપયોગ થાય. બીજું, એન્ટેનાની કાર્ય પદ્ધતિ. આપણે જે કે મોબાઈલ છે, ટીવી, રેડિયો જેવા વિદ્યુત ઉપકરણો જ્યારે ચલાવતા હોઈએ ત્યારે એની અંદર ફ્રીક્વન્સી શબ્દ, તમે બધા આવૃત્તિ શબ્દ સાંભળ્યો હશે કે જો તમને એ આવૃત્તિ ન મળે તો એ ઉપકરણ ચાલી શકે નહીં. દાખલા તરીકે તમે જ્યારે ઇન્ટરનેટ મોબાઈલની અંદર વાપરતા હોય અને નેટવર્ક ન આવે, નેટવર્કનો મતલબ આવૃત્તિ ઓછી આવે કે ન આવે, ત્યારે તમે કોઈ પણ વસ્તુ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ સર્ચ કરી શકશો નહીં, કારણ કે ત્યારે આવૃત્તિ ઓછી હોય. તો એ વાત કરી એન્ટેનાની કાર્ય પદ્ધતિ. એન્ટેના કેવું હોવું જોઈએ, કેવડી લંબાઈનું હોવું જોઈએ. આપણા આજુબાજુના વિસ્તારોમાં ટાવર જેને તમે કહો છો એ ટાવર જે ઊભા કરેલા છે એ ટાવરને આપણે એન્ટેના શબ્દ તરીકે ઓળખીશું. અને ઈ ટાવર જે છે એમાંથી જે આવૃત્તિ છોડવામાં આવે એ આવૃત્તિની કાર્ય પદ્ધતિ સમજવા માટે આ સિદ્ધાંત છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ આઇનોસ્ફિયરની અંદર રેડિયો તરંગોનું પ્રસરણ. આઇનોસ્ફિયર આપણે જુદા જુદા પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ એમ જુદા જુદા વિસ્તારો આવે. ઓકે, આઇનોસ્ફિયર આવે, ટ્રોપોસ્ફિયર આવે, સ્ટ્રેટોસ્ફિયર આવે, મેસોસ્ફિયર. આ જે આવરણો આવેલા છે એમાં આપણે જ્યારે રેડિયો તરંગોનું પ્રસારણ થતું હોય કે એ પ્રસરણ થતા હોય ત્યારે એવા રેડિયો તરંગો છે એ કયા વિસ્તારમાંથી આવતા હોય તો કે આઇનોસ્ફિયરમાંથી આવતા હોય. અને એ તરંગો જુદા જુદા વિસ્તારની અંદર મળે અને રેડિયો છે એ આપણે સાંભળી શકીએ. તો એની અંદર પણ આ સિદ્ધાંત છે ખૂબ જ ઉપયોગી છે. અને ત્યારબાદ હવે આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ જોયું. હવે આપણે જોવાનું છે સી, એટલે કે ત્રીજો જે એનું જે સ્થૂળ ક્ષેત્ર છે એ પ્રકાશશાસ્ત્ર. પ્રકાશશાસ્ત્રને આપણે ઓપ્ટિક્સ વેવ ઓકે કહીશું ઇંગ્લિશમાં. તો પ્રકાશશાસ્ત્ર શું છે મિત્રો? તો યાદ રાખો કે પ્રકાશશાસ્ત્ર ની અંદર આપણે જુદો જુદો અભ્યાસ, તેમાં ખાસ કરીને પ્રકાશીય ઘટનાઓ. કઈ ઘટનાઓ? પ્રકાશીય ઘટનાઓ. પ્રકાશીય ઘટનાઓ કઈ? તો કે આપણે આસપાસ ઘણી બધી વસ્તુઓ ને એવી રીતે જોતા હોઈએ, દાખલા તરીકે દૂરની વસ્તુઓને ખૂબ
નજીકથી જોવી. તો એના માટે આપણે જુદા જુદા ઉપકરણો, દાખલા તરીકે ખગોળીય દૂરબીન છે, ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે જેવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ. તો અહીંયા ખાસ કરીને પ્રકાશીય શાસ્ત્રની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે તો કે પ્રકાશીય ઘટનાઓ, અને એની અંદર એ પ્રકાશીય ઘટનાઓ નો ખાસ કરીને અભ્યાસ થતો હોય. બીજું એમાં સાધનો કયા કયા તો કે માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપ છે બાયોલોજીની અંદર કે તમે જ્યારે કોઈ પણ મેડિકલ લાઈનમાં જતા હોય ત્યારે સૂક્ષ્મ જીવાણુઓ, સૂક્ષ્મ કણો છે એનું માપન, એ કદ જાણવા માટે આ સાધન છે એ ઉપયોગી થાય છે, જે 10⁻⁶ એટલે કે 10⁻⁶ મીટરના સૂક્ષ્મ માપન કરી શકાય. ઓકે, એને આપણે નરી આંખે ન જોઈ શકીએ પણ આ રીતે જોઈ શકીએ. એટલે પ્રકાર માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે. ટેલિસ્કોપનો ઉપયોગ આપણે દૂરની વસ્તુઓને નજીકથી જોવા માટે, દાખલા તરીકે આપણે ચંદ્રને જોવો હોય કે અવકાશમાં કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે આપણે જો નજીકથી જોવી હોય તો આ ટેલિસ્કોપનો ઉપયોગ છે એ કરીને આપણે ખૂબ જ નજીકથી એ વસ્તુઓને જોઈ શકીએ. તો એની અંદર આ પ્રકાશશાસ્ત્ર છે આવે છે. આ ઉપરાંત પાતળી ફિલ્મ હોય, કે પાતળ ફિલ્મ હોય અને એની અંદર પ્રદર્શિત થતા વિવિધ રંગો છે એનો અભ્યાસ. કારણ કે આપણે જોઈએ કે પ્રકાશ છે એ આપણને શ્વેત પ્રકાશ દેખાય, પણ ખરેખર વાસ્તવમાં એ શ્વેત પ્રકાશ છે એ જુદા જુદા 7 રંગોનો બનેલો છે, જેનું ઉદાહરણ આપણે ચોમાસાની ઋતુ દરમિયાન મેઘધનુષ્યની આકારની આકૃતિ સ્વરૂપે જોઈ શકીએ છીએ, જેમાં ખરેખર વાસ્તવમાં એ સૂર્યપ્રકાશના, શ્વેત પ્રકાશના જે કિરણો છે એ વાદળો એટલે કે પાણીના બુંદ ઉપર પડે અને ત્યારે પાણીના બુંદ વડે એનું વક્રીભવન અથવા પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આપણને મેઘધનુષ્યની રચના જોવા મળે. ત્યારે એવું દેખાય છે કે 7 રંગોથી બનેલું છે. એટલે પાતળી કપોટી વડે કે પાતળી ફિલ્મ વડે પ્રદર્શિત થતા રંગો છે એનો અભ્યાસ છે પ્રકાશશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. ઓકે, તો હવે મિત્રો આપણે સ્થૂળ રાશિમાં એના પછીની આગળ છે થર્મોડાયનેમિક્સ. ઓકે, થર્મોડાયનેમિક્સ જે શાખા છે એ ગુજરાતીની અંદર એને કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. શું કહેવામાં આવે? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રની અંદર શું કરવામાં આવે તો કે તેમાં તંત્રના સ્થૂળ સંતુલન, ખાસ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે, તંત્રના સ્થૂળ સંતુલન સાથે કામ લઈ બાહ્ય કાર્ય તથા ઉષ્માની આપલે દ્વારા તંત્રનું તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી વગેરેમાં થતા ફેરફાર વિશેની સમજૂતી છે એ મેળવવા માટે એ આપણે કામ કરતા હોઈએ. ખાસ કરીને ઉષ્માગતિશાસ્ત્રના 3 નિયમો આપણે જોવાના છે અગાઉ પાછળથી. તો એમાં એ તાપમાનનું માપન છે એ આપણે કેવી રીતે કરી શક્યા. ઓકે મિત્રો, આપણે જુદા જુદા ડોક્ટરની અંદર છે વાતાવરણનું તાપમાન છે કે અન્ય કોઈ તાપમાનો જ્યારે માપન કરતા હોય ત્યારે એના માટે સાધનો પણ જુદા જુદા વપરાય. એ સાધનો જ્યારે માપન કરતા હશે તાપમાનનું ત્યારે એકમો પણ એના જુદા જુદા હશે. સામાન્ય રીતે આપણે જોઈએ તો તાપમાન છે એનું માપન એ ડિગ્રી સેલ્સિયસમાં એટલે કે સેલ્સિયસમાં મપાય. આપણું જે કંઈ દિવસનું કે રાત્રિનું તાપમાન છે એ તમે જોશો તો સેલ્સિયસમાં માપવામાં આવે કે ભાઈ તમને એમ કહેવામાં આવે કે ભાઈ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો એને આવી રીતે દર્શાવાય. આ ઉપરાંત બીજો એનો એકમ છે ફેરનહીટ. ઓકે, ફેરનહીટને F વડે દર્શાવાય. દાખલા તરીકે આપણું શરીરનું 98 ડિગ્રી ફેરનહીટ તાપમાન છે, તો ડોક્ટરી વિભાગની અંદર જે થર્મોમીટર છે એ માપન તાપમાનનું કરશે એ ફેરનહીટમાં છે. ઓકે, આ ઉપરાંત પ્રયોગ દ્વારા કે પ્રયોગશાળામાં
જે માપન થાય એ કેલ્વિનમાં થાય. ઓકે, જેને આપણે કેપિટલ કે વડે દર્શાવાય. તો આવા તાપમાનના માપનો, ઉષ્માની આપલે થવી, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ કરું કે ઉષ્માની કે કાર્યની આપલે કેવી રીતે થાય, તો કે તમે એક ગરમ શા લ્યો. ઓકે, ગરમ શાનો કપ ભરી અને એને ઓરડામાં લાવો, પછી ઓરડાને બંધ કરી દો, તો એ ગરમ શાનો જે કપ છે એ અમુક સમય પછી, એટલે કે થોડા સમય પછી ઠંડો પડી જશે. તો ગરમ શા છે કે જે ખૂબ જ ગરમ હતી, જેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધારે હતું, પરંતુ અમુક સમયના ગાળા દરમિયાન એ ગરમ શાનું જે તાપમાન છે એ ઓરડાના તાપમાન જેટલું બની જાય છે. શા માટે? તો કે ઉષ્માની ગરમ જે શા હતી એને કોને આપી દીધી ઉષ્મા? તો કે ઓરડાને આપી દીધી. એટલે ઉષ્માની આપલે થઈ ગઈ. બરફની વિચાર કરો તમે, કે બરફને તમે ઓરડામાં લાવો તો પીગળી જાય છે. તો એ ઉષ્મા શું કરે છે? મેળવે છે. કોની પાસેથી? તો કે ઊંચા તાપમાન વાળા વિસ્તાર પાસેથી. તો આમ ઉષ્માની આપલે થવી, ઓકે, એના દ્વારા કાર્યો પણ થતા હોય, આંતરિક ઉર્જામાં ફેરફારો પણ થતા હોય. ઓકે, પણ આ વસ્તુ આપણે વિસ્તૃત છે એ એના જે થર્મોડાયનેમિક્સના ચેપ્ટરો છે એની અંદર જોવાની છે. તો એન્ટ્રોપી વગેરેમાં. આ ઉપરાંત એનો ઉપયોગ સૌથી વધારે ક્યાં સમજવાનો આવે છે? તો કે ઉષ્મા એન્જિન. વર્ષો પહેલા જે રેલગાડી, આગગાડી ચાલતી કોલસાથી, તો એ કોલસાથી ચાલતી ત્યારે એની અંદર કોલસો હીટ દહન થાય, દહન થવાથી વરાળ ઉત્પન્ન થાય, અને વરાળને જનરેટરના પાંખિયા ઉપર અથડાવીને એનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવતું. તો ખાસ કરીને ઉષ્મા એન્જિન, ઓકે, વરાળથી ચાલતું એન્જિન, એની અંદર રેફ્રિજરેટર, ઓકે, એની જે કાર્યક્ષમતા જે હોય એ સમજવા માટે ઉષ્મા ગતિશાસ્ત્ર ખૂબ અગત્યનું છે. તો એ પણ આપણે કાર્નોટ એન્જિન છે, રેફ્રિજરેટર છે, ઉષ્મા એન્જિન છે, એના સિદ્ધાંતો, એની અંદર કેવી રીતે કાર્ય થાય છે, એમાં પણ ક્ષમતા જુદી જુદી હોય. હું તમને એક ઉદાહરણ આપું, એક બાઇકનું. ઓકે, આપણે એન્જિનની વાત કરીએ એટલે બાઇકનું ઉદાહરણ આપું. તો બાઇક તમે જુઓ કે ભાઈ હીરોની ગાડી હોય, હોન્ડાની હોય, કે પછી બજાજની હોય, પ્લેટિનમ વાળાની. આ દરેક બાઇકની અંદર એની જે માઇલેજ હોય એ જુદી જુદી છે. દાખલા તરીકે હીરો વાળા છે, ઓકે, હીરો જે છે ગાડી, તો એ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, કે આટલી 1 લીટર જો આપણે એની અંદર પેટ્રોલ નાખીએ તો એ 65 કિલોમીટર સુધી, કે 65 કિલોમીટરની રેન્જ આપે છે, એટલે 65 કિલોમીટર ચાલી શકે. હોન્ડા વાળા છે દાખલા તરીકે, તો હોન્ડાની જે ગાડી છે એ 60 કિલોમીટરની જ એવરેજ આપે, એટલે કે એ 60 કિલોમીટર સુધી જ 1 લીટર પેટ્રોલે ચાલી શકે પ્રતિ લીટર. ઓકે, પછી આપણે બજાજની લઈએ તો બજાજની છે એ 80 કિલોમીટર પ્રતિ લીટર આપે એવરેજ, એટલે કે 1 લીટર પેટ્રોલથી 80 કિલોમીટરથી 90 કિલોમીટર સુધી ચાલી શકે. તો અહીં એન્જિનની ક્ષમતા, ઓકે, એ આપણને દર્શાવે છે કે આમાં સૌથી વધારે કાર્યક્ષમતા કોણ છે? તો કે બજાજ જે છે એમની પાસે છે. ઓકે, એમનું જે વાહન છે એ સૌથી વધારે માઇલેજ આપે છે, વધારે કિલોમીટર સુધી ચાલી શકે. તો આવી રીતે એની કાર્યક્ષમતા. રેફ્રિજરેટરની અંદર ખબર હોય તો તમે સ્ટાર દોરેલા આવે. તમે ઘરે જ્યારે ફ્રીજ લ્યો ત્યારે એમ 5 સ્ટાર, 3 સ્ટાર આવા સ્ટાર દોરેલા હોય. ખરેખર એ શું બતાવે? એની કાર્યક્ષમતા છે એ દર્શાવે. જેમ સ્ટાર વધારે એમ એની કાર્યક્ષમતા વધારે. અને એ કાર્યક્ષમતા એ ઉષ્મા ગતિશાસ્ત્ર ના સિદ્ધાંતથી આપણે મેળવી શકીએ છીએ. તો આ આપણે વાત કરી મિત્રો એ થર્મોડાયનેમિક્સ વિશેની, અને એ આ જુદા જુદા આપણે યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર, ઓકે, અને થર્મોડાયનેમિક્સ એ સ્થૂળ સૂક્ષ્મ ક્ષેત્રો, સ્થૂળ ક્ષેત્રો હતા. ત્યારબાદ હવે આપણે જોઈશું એક ફટાફટ સૂક્ષ્મ ક્ષેત્ર. સૂક્ષ્મ ક્ષેત્ર એટલે શું? તો કે એવું ક્ષેત્ર
કે જેમાં ખૂબ સૂક્ષ્મ સ્તરે જઈને આપણે અભ્યાસ કરવાનો. તો સૂક્ષ્મ સ્તરે જઈને અભ્યાસ કરવો હોય તો એની અંદર શું આવે મિત્રો? તો જો અહીંયા આપણે જોઈએ કે સૂક્ષ્મ ક્ષેત્રોમાં સામાન્ય રીતે પરમાણ્વિક, આણ્વિક, ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ વગેરેનો અભ્યાસ એ કરવામાં આવે છે. અને એમાં સામાન્ય રીતે આવા સૂક્ષ્મ પરમાણ્વીય, આણ્વીય કે ન્યુક્લિયસ કણો કયા કયા હોય? તો કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ફોટોન છે. આ બધાય જે સૂક્ષ્મ કણ છે કે તત્વો છે એ કણોનો આપણે અભ્યાસ કે એની આંતરક્રિયાઓનો અભ્યાસ છે એ મિત્રો સૂક્ષ્મ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. બીજું, આ સૂક્ષ્મ ક્ષેત્રનો અભ્યાસ જો આપણે કરવો હોય તો એના માટે ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે એ શાખાને આપણે કહીશું ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાન અથવા તો ક્વોન્ટમ શાસ્ત્ર કહીશું. અને એમાં ક્વોન્ટમ સિદ્ધાંત વડે એને આપણે સમજી શકાય છે. બીજું કે આપણે સૂક્ષ્મ સ્તરે જ્યારે જતા હોય ત્યારે માપનોમાં સૂક્ષ્મ માપનો ક્યાં સુધી, નાનામાં નાનું માપન આપણે ક્યાં સુધી વ્યવહારમાં ક્યાં સુધી માપી શકીએ અને વૈજ્ઞાનિક રીતે આપણે જે ક્યાં સુધી માપી શક્યા. તો યાદ રાખો મિત્રો કે આપણે વ્યવહારમાં માપપટ્ટી વડે જો લંબાઈ માપવી હોય તો માત્ર આપણે સેન્ટીમીટર સુધીનું નાનું માપ લઈ શકીએ. સેન્ટીમીટરથી નાનું માપ લઈ શકીએ નહીં. ઓકે, મિલીમીટર, માઇક્રોમીટર છે એ ન લઈ શકીએ. તો એના માટે આપણે સૂક્ષ્મ ક્ષેત્ર સાથે એટલે કે ક્વોન્ટમ સિદ્ધાંતને આધારે એનો અભ્યાસ કરવો પડે. અને એમાં આપણે જે માપન કરી શક્યા છીએ એમાં સૌથી નાનામાં નાનું એટલે મેં લખ્યું કે લંબાઈના માપનનો જે વિસ્તાર છે, વિસ્તાર એટલે કે રેન્જ, ક્યાંથી ક્યાં સુધી આપણે માપન કરી શક્યા અત્યાર સુધીમાં. તો યાદ રાખો, લંબાઈનું માપન આપણે 10⁻⁻⁴ મીટર જેટલું નાનામાં નાનું માપ આપણે લઈ શક્યા. એનાથી પણ નાનું માપ આપણે લઈ શકીએ. અને વધારેમાં વધારે મોટામાં મોટું માપ છે એ કેટલું? તો કે 10⁻26 મીટરના ક્રમનું મોટામાં મોટું માપન છે એ આપણે કરી શક્યા છીએ. એના માટેની જુદી જુદી પદ્ધતિઓ આવે. માપપટ્ટી વડે એનાથી મપાય નહીં, પણ એના માટેના જે પ્રયોગો છે એ આપણે આગળના ચેપ્ટરોમાં ભણવાના છીએ. મિત્રો, 10⁻14 માપન કોનું હોય? તો કે પરમાણુનું હોય. એની અંદર ન્યુક્લિયસ આવેલું હોય. ઓકે, એ ન્યુક્લિયસ છે એનું માપન આટલું નાનું હોય. તો આપણે પરમાણુની અંદર પણ ન્યુક્લિયસના માપનમાં જતા હોય ત્યારે 10⁻14 મીટર્સ જેટલું માપન સૂક્ષ્મ આવે. અને 10⁻26 મીટરનું માપન ક્યાં આવે? તો કે ખગોળીય પદાર્થો કે બે ગ્રહો વચ્ચેનું અંતર, દાખલા તરીકે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, ઓકે, સૂર્ય અને બુધ વચ્ચેનું અંતર, પૃથ્વી અને શુક્ર વચ્ચેનું અંતર, આમ કોઈ પણ ખગોળીય પદાર્થો એટલે ગ્રહો વચ્ચેનું કે તારાઓ વચ્ચેનું અંતર છે એ હંમેશા 10⁻26 એટલે કે 10⁻26 મીટરના ક્રમનું હોય. ત્યારબાદ આપણે સમયની વાત કરીએ તો સમયનું માપન છે એ આપણે નાનામાં નાનું કેટલું લઈ શકીએ અને વધારેમાં વધારે કેટલું લઈ શકીએ. તો સમય છે એ આપણે નાનામાં નાનો 10⁻22 સેકન્ડ થી લઈ અને 10⁻18 સેકન્ડ સુધીનો વિસ્તારનું સમયનું માપન આપણે લઈ શકીએ. તેમાં તમે ઘણા સૂક્ષ્મ માપનો એ લઈ શકાય. એટલે સેકન્ડના પણ અમુક ભાગ નાના છે એ આપણે અહીંયા જોયા કે 1 સેકન્ડનો કેટલામાં? તો કે 1/10⁻22 એટલે 10ની પાછળ 22 શૂન્ય લગાડો એટલો 1 સેકન્ડનો ભાગ જેટલું નાનું સમયનું માપન પણ આપણે માપી શક્યા. અને મોટામાં મોટું માપ 10⁻18 સેકન્ડ સુધી પણ મેળવી શકીએ. અને બીજું ખાસ કરીને દળ, વજન, આપણે જે કંઈ આપણે આજુબાજુ જે પદાર્થ છે એને પોતાને કંઈક દળ હોય, 500 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 1000 ગ્રામ, મણ, આવું માપન હોય, ટન હોય.
તો દળનું માપન ક્યાં સુધી? તો કે 10⁻³ ઘાત કિલોગ્રામ. 10⁻³ ઘાત કિલોગ્રામ થી લઈને 10⁻55 ઘાત કિલોગ્રામ સુધીનું માપન આપણે લઈ શક્યા છીએ. હવે આટલું નાનું માપ કોનું હોય? તો કે આ 10⁻31 ઘાત જેટલું જે માપન છે દળનું, એ ઇલેક્ટ્રોનનું વજન છે મિત્રો. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 10⁻31 ઘાત જેટલું છે. એટલે આપણે એના કરતાંય નાનું માપ લઈ શકીએ. જ્યારે આ માપન કોનું છે? તો કે ગ્રહોનું અથવા આકાશગંગાનું. હવે આકાશગંગામાં બધું આવી જાય, બ્રહ્માંડ છે એ આખું આવી જાય, એમાં બધાય ગ્રહો આવી જાય. તો આ આખા વિશ્વ જે છે આકાશગંગા જેને કહેવાય, એનું જે દળ છે એ 10⁻55 ઘાત કિલોગ્રામ છે, એટલું આપે. આમ આપણે લંબાઈ, સમય અને દળ, નાનામાં નાનું માપ કેટલું અને એ મોટામાં મોટું માપન કેટલું થઈ શકે. તો આ સૂક્ષ્મ ક્ષેત્રની અંદર આપણે આ સૂક્ષ્મ જે માપનો છે એનો છે વિસ્તૃત છે અભ્યાસ છે એ ક્વોન્ટમ મિકેનિક્સ કે ક્વોન્ટમ શાસ્ત્રના સિદ્ધાંતના આધારે કરવામાં આવે છે. તો આ ક્વોન્ટમ શાસ્ત્રનો વિસ્તૃત આપણે વર્ણન છે એ આગળના લેક્ચરની અંદર મિત્રો કરીશું. અને આપને આ વિડીયો છે એ ખૂબ સારી રીતે સમજી શકો એવી આશા રાખું છું. અને એમનું વિસ્તૃત વર્ણન આપણે દરેક વિદ્યાર્થીઓએ સમજવાનું છે. એટલે આ બેઝિક કોન્સેપ્ટ જે છે આપણો શરૂઆતનું ચેપ્ટર નંબર 1નો એ ધ્યાનપૂર્વક દરેક વિદ્યાર્થીઓ જોઈ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ એનો લાભ છે એ આ સમયગાળા દરમિયાન સુધી લઈ શકે એવી અપેક્ષા રાખું છું.